તો અમે પહોંચી ગયા છીએ એન્ગેજમેન્ટમાં અને બધા રેડી થઈ ગયા છે. આઉટફિટ ચેક કરી લ્યો છો. મેં કોટી પહેરી, પપ્પાએ કોટી પહેરી છે. જાનવી ડ્રેસ પહેર્યો, મમ્મીએ સાડી પહેરી. આઉટફિટ ચેક. અમે પહોંચી ગયા છીએ પિછલામાં અને હવે દુકાનો ગોતીએ છીએ. એક શોપમાં તો ગયા પણ ત્યાં મોરપીચ નહોતા, હવે બીજી શોપમાં જવાના છીએ. આઉટફિટ ચેક નહીં, તું તો હજી લીપાપોતી કરે છે. મારો આઉટફિટ જો, બ્રાઉન સૂટ વિથ બ્રાઉન બ્લેઝર એન્ડ ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. મોર્નિંગ તો ન કહેવાય આને, આને કહેવાય મિડ મોર્નિંગ કહેવાય. 10 વાગી ગયા છે અને જાનું થાય છે રેડી. શું કામ રેડી થાય જાન? તું જોરથી હોય જાન બેટા, સંભળાશે નહીં આમાં. કેટલી વાર મેં તને કીધું જરાક જોરથી બોલ ને. એન્ગેજમેન્ટમાં જવાનું છે એટલે તૈયાર થાવ છું. હા એમ જોરથી બોલવાનું. શું હવે પ્રેમથી બોલતો જોરથી. એન્ગેજમેન્ટમાં જવાનું છે ને એટલે હું તૈયાર થાઉં છું. હા એમ જરાક પ્રેમથી. આપણા વ્યુઅર્સ આપણા દુશ્મન નથી, આપણા ઓલા છે, સપોર્ટર્સ છે. તો બિચારાને આમ કર્કશ કંઠથી નથી બોલવાનો થતો આપણે. હું કઈ કર્કશ કંઠથી નથી બોલી. હા એમ. તો ચાનો લીપાપોતી કરે છે, હું રેડી થઈ ગયો છું. જો મેં શું પહેર્યું એ બતાવું તમને. તો મેં પહેરી છે કોટી, મેચિંગ કર્યું છે બંને. જો શર્ટ મારા નેતા કે સાહો જાનવી જી જૈસા હો કા નીત. હા મેં કઈ નથી પહેરી કોટી. ભલે ને. તો મેં પહેરી છે કોટી અને જાનો થાય છે રેડી. બંને આજે મેચિંગ કર્યું છે. કાજલ લીપાપોતી ચાલુ છે બચુડાને મારા. હવે શું કરવાનું છે એમાં? હવે કઈ નહીં, હું તૈયાર થઈ ગયો. એક જ વસ્તુ લગાવું. શું? ફાઉન્ડેશન ને કોમ્પેક્ટ. બસ બસ મારું મેકઅપ આવી ગયો. એટલું જ તે? સાવ એટલું જ તે? સાવ એટલું જ તે? સાવ એટલું જ તે? બીજું ટાઈમ ન લગાવ. અચ્છા આ બધું તો મમ્મીએ લગાવ્યું છે ને, બાકી આવી એક વસ્તુ ન લગાવું. હે ના સરસ. મુझे चाहिए सिंपल सोबर. એ વાત સારા લાગે કા. આમાં સામું જોઈ લેતો, વ્યુઅર્સ બતાવી દેતો કે આ જોય. હું તો મેરેજમાં સિમ્પલ સોબર જ રેડી થઈ. હા મેરેજમાં બહુ મસ્ત તૈયાર થઈ ગયો. મેં સાવ સિમ્પલ સરસ સ્કિન. મેં વોર્નિંગ આપી હતી જાનુને. આ જાનુ નહીં, જે તૈયાર કરવા આવી હતી ને જાનવી, મારી ફ્રેન્ડ, એનું નામ એ જાનુ જ છે. તો એને મેં વોર્નિંગ આપી દીધી હતી કે ભાઈ તું બગાડતી નહીં, નેચરલ જે ટોન છે સ્કિન ટોન એ ચેન્જ ન કરતી, એની જ રહેવા દેજે. જો આ છે ને, આ બે હંસલા આપ્યા છે મારા બેસ્ટ ફ્રેન્ડ સાહિરભાઈ. અને એની પાછળ જે બતાવીશ ને મિત અને જાનવી, એ આપ્યું છે મારી એક બેન છે ગોપી. એને મારી એક બીજી બેન છે મારી વાલોડી. કોણ? છાડી. હા તમે જે દ્વિજાના વ્લોગ્સ જોવો ને, દ્વિજા આવતી હોય વ્લોગમાં, એને અમને ફ્લાવર પોટ્સ આપ્યા. પણ એ ફ્લાવર પોટ્સ ક્યાં મૂકવા ને એ હજી ડિસાઈડ નથી થયું. રૂમમાં તો ન સારા લાગે, એટલે મેં કીધું કંઈક કરીએ ને ત્યાં મૂકીએ ને બહારની સાઈડ, મીન્સ હોલમાં કે એવું, તો સારું લાગે. કાજે આજે આપણે ગામમાં જવાનું છે ને વસ્તુ લેવા એમાંગીની. પાછો પિછલાનો વ્લોગ આવશે કા, પિછલા બતાવશો અમે તમને. મને શું શોપિંગ કરાવશે ને હું તમને દેખાડીશ. હા વાંધો નહીં. મેં ડાયરેક્ટ વ્લોગ માં જ કહી દીધું, એટલે અમિતે કઈક શોપિંગ તો કરાવી જ પડે. વાંધો નહીં, કરાવી દેશો. મેં તો તને લાસ્ટ ટાઈમે કીધું હતું ચાલ લેવું હોય લઈ લે, અપાવી દો. તો પછી તું એમ કે તમારે શું અપાવે એમ મને ન ખબર પડે. તારે શું લેવું છે હું તને અપાવું નહીં, તને ગમતું જ નથી ખબર છે ને. પતકા કાઢે તો એમાંથી નથી કાઢતી તું? પતકા નથી કાઢતી કેતો કાઢે જ છો. તો મેં તમને કેમ ગિફ્ટ બતાવીને લીધું, એમ તમે મને બતાવીને લેતો. એમ મને ન ગમે. ગિફ્ટ એટલે ગિફ્ટ, એ પછી એક્સેપ્ટ કરી લેવાનું. જો આ છે ને અમારું ઓલું છે, સેથો પૂરવાનું છે. આ સાઈડ થી સરખું બતાશે જો. હા આ સેથો પૂરવાની ડબ્બી છે, મીન્સ સ્પેશિયલી અમે સુરત થી મંગાવી હતી. કાજે
યુનિક અમારે મીન્સ મારો આઈડિયા એવો હતો કે કંઈક યુનિક રાખું ટેમ્પલ જ્વેલરી ટાઈપ કે જો ડોલી છે કૃષ્ણ ભગવાન છે અંદર ડોલીમાં બેઠી છે જાનવી અને એ અમારો સેતુ પૂરવાનો છે અને આ મને લાડકા લાડુમાં આવ્યો હતો પણ એ હવે 3 ખાઈ ગઈ 3 હતી એમાંથી 2 ખાઈ ગઈ 1 બાકી છે હવે એકનો જે દી અંજળ આવે તે દી કાચા તો અમે પહોંચી ગયા છે એન્ગેજમેન્ટમાં અને બધા રેડી થઈ ગયા છે આઉટફિટ ચેક કરી લ્યો છો મેં કોટી પહેરી પપ્પાએ કોટી પહેરી છે જાનવી ડ્રેસ પહેર્યો મમ્મીએ સાડી પહેરી આઉટફિટ ચેક પ્રોસેસ રિચ્યુઅલ સ્ટાર્ટ થઈ ગઈ છે બધી એન્ગેજમેન્ટની જો ફુવા ડોકાચ્યા કાઢે જો પ્રોસેસ ચાલુ છે બધી વિધિની અને ગૌરવ મહારાજમાં અમારા મયુરભાઈ છે મયુરભાઈ ગુરુજી અને બધી રિચ્યુઅલ્સ ચાલુ છે અત્યારે ગોળથાણા જમાડતા હોય એવું લાગે છે રૂપિયો શ્રીફળ તો એક્સચેન્જ કરી લીધું છે હવે ગોળથાણાનો પ્રોગ્રામ છે અને મારી બાજુમાં મમ્મી ને ચાનુભાઈ ડિસ્કશન કરે છે આઉટફિટના કે આણે આવું પહેર્યું છે આણે આવું પહેર્યું છે કા બધા તૈયારી સરસ કર્યા છે ભાવિકભાઈ દીકરી છે એનું નામે જ વિચાર રાખ્યો છો બતાવું હા રે ચોરી તો અમે ફોટોગ્રાફી કરાવીને અને પોતાની કરીને પાછા આવી ગયા છે બેસી ગયા છે અને આઈસ્ક્રીમ નો વેઇટ કરીએ છીએ કે અમને કોઈક આઈસ્ક્રીમ આપે અને અમે ચોપડ બોલાવીએ કે તો પછી મેનુમાં કાર્ડ મારી લીધો શું છે મેનુમાં ગુલાબ જામુન છે લસાણિયા છે દાળ તડકા છે જીરા રાઈસ છે પછી ગોટા છે અને મેંગો રસ છે જોઈ સરસ આટલું બધું છે ને આજે આગળ વખતમાં નહોતું જોયું એટલું છે અને અત્યારે આઈસ્ક્રીમ છે જાનવીનો ફેવરેટ છે ફ્રેન્ડ્સ અમે વેઇટ કરતા હતા આઈસ્ક્રીમની અને આઈસ્ક્રીમ આવી ગયો છે ખાઓ મેં બધાના હાથમાં બટરસ્કોચ છે સરસ છે કા હેવમોરનો કેવો લાગ્યો તમને ભાઈઓ હે ને તો હવે અમે આઈસ્ક્રીમ ખાઈ લઈએ અને પછી આ લોકો કંઈક કરે છે બતાવો તમને જો બતાવી એમ હોય તો મસ્ત કંઈક હા રિંગ સેરેમની કરે છે એવું કંઈક છે ને અને ગોરદાદા શ્રી મહેશભાઈ મળી ગયા હતા એટલે અમે ખૂબ આનંદ કર્યો અને પ્રસંગ ખૂબ માણી લીધો અને ત્યાં તાળીઓના ગણગણાટ થયા હતા અને અમે લોક ફેરવી નાખ્યો ફ્રેન્ડ્સ અમે લોકો આવી ગયા છીએ સગાઈમાંથી ઘરે અને અમારા ઘરે આવી ગયા છે ધ્રુવભાઈ નમસ્તે ગાઈસ નમસ્તે ગાઈસ જાનવીના લાડકા દે આ એક બાજુ ખાલી હતી ને આ એક તો હું કાપવું તારે બોલ થોડું ઘણું કાપી નાખજો શું કાપવું છે છોકરીઓ પછી કોઈને એમ થશે આ છોકરીઓ સાંભળી જાય એટલે છે ને દૂર દૂર તો ક્યાં દૂર દૂર તો ધ્રુવભાઈ કંઈક કામથી આવ્યા છે ને અત્યારે પાછો હવે અમદાવાદ જતો રહ્યો છે કા ધ્રુવ જવું પડશે કામ છે ગમશે નહીં કા રોકાય ક્યારે આવ્યો તું ક્યારે હે હું પરમ દિવસે રાતે તો અત્યારે ચેક કરે આવ્યો વાહ બેટા વાહ કાલે આખો દિવસ કામ છે આ તો શુભમ ને આવીશ ને તો એવું છે શુભમભાઈ પાસે નવું ઓપનિંગ કર્યું છે હા ઇવેન્ટ મેનેજમેન્ટ ઇવેન્ટ કોઈને કઈ જરૂર હોય તો કેજો મિતભાઈ નો કોન્ટેક્ટ કરજો હા પાપડ વાળા પણ હતા કોન્ટેક્ટ કરજો મિતભાઈ નો કૃષ્ણ ઇવેન્ટ્સ કરીને છે અને ધ્રુવનો બેસ્ટ ફ્રેન્ડ છે અને મારો બી ફ્રેન્ડ છે એટલે કોઈ પણ ને ભાવનગરમાં
ઇવેન્ટ મેનેજમેન્ટ કરાવવી હોય કે એવું કાંઈ બી હોય તો મારો કોન્ટેક્ટ કરજો. કરવું હોય તો પણ ભાવનગરની બહાર બી કરવું હોય તો બી મારો કોન્ટેક્ટ કરજો, એટલે હું તમને ડાયરેક્ટ શુભમભાઈ સાથે જ વાત કરાવી દઈશ. તમે આમાં મેસેજ કરશો કે કાંઈ બી કરશો, મેલ આઈડી બી છે મારું, તેમાં બી કરશો તો બી કોન્ટેક્ટ થઈ જશે તમારો. હવે તો પ્રસંગો બધા દિવાળી પછી આવશે જ તે, અને બધી નાના નાના ઇવેન્ટ તો હોય જ છે, તો તમને બધું ઈઝી પડશે. બહુ સરસ રીતે કરી દેશે તમને. હા, અને બહુ સાવ અંગતનો માણસ છે એટલે તમને રિલેક્સેશન બી આપી દેશે. મારું નામ આપજો તો ધ્રુવ નામ આપશે તો વધારે આપશે, મારું આપશે થોડુંક ઓછું આપશે. થઈ જશે બેયના નામથી. હા યાર, આ એવું કહેશ કે તમારે કોઈને પ્રેમ કરવો હોય ને તમારા બાને મળવું, એના ફોટો બતાવો. બસ લાવશે. હા, બા ચૂઝ મીન્સ તમને સારી એવી સજેશન આપશે કે કેવી છોકરી ગોતાય કે હા. કેવો છોકરો ગોતાય. એમ. તો અમે આવી ગયા છે અત્યારે કોફી પીવા માટે. કોફીના કપ ખાલી થઈ ગયા છે બેઠા કેમ કે છીએ જો ને. કેમ કે અમે કોફી પી ગયા છીએ. અમે ઓલો કૂપન મળ્યું હતું ને એમાંથી કોફી મંગાવવાની ટ્રાય કરી, પણ એ કે આ લાઈટ વહી ગઈ છે. કાલથી કાલથી આવશે. મેં કીધું પી લેજો, જવા થોડી દેવાય. એટલે એ કાલથી સારી આપશે. પી એક જ મંગાવવાની, 10 દિવસ છે. અહીંયા પડશે તો આ છોકરી ના. 5 દિવસ બે કૂપન 5 દિવસ 10 દિવસ આપશે આપણને. 5 દિવસ એનામાંથી મંગાવશે, 5 દિવસ મારામાંથી મંગાવશે. તો ફ્રેન્ડ્સ, અમે જઈએ છીએ પિછલામાં. જાનવીની ફ્રેન્ડ છે ને, હમણાં થોડાક દિવસ પહેલા આવી હતી, તમને પિછલાનો વ્લોગ હતો એમાં એને કંઈક લેવાનું બાકી રહી ગયું છે, કલરે કે એવું કંઈક, તો એ લેવા જઈએ છીએ. પોટ લીધા હતા એને, કલરે લેવાના બાકી હતા, તો એ લેવા જઈએ છીએ. કાકા અમે પહોંચી ગયા છીએ પિછલામાં અને હવે દુકાનો ગોતીએ છીએ. એક શોપમાં તો ગયા પણ ત્યાં મોરપીચ નહોતા, એટલે હવે બીજી શોપમાં જવાના છીએ મોરપીચ ગોતવા માટે. અંબિકા એવું નામ કીધું છે, એટલે ત્યાં જઈશું અને ત્યાંથી પછી મોરપીચ ગોતશું. અહીંયાથી પેલા ફાઇનલી અમારે આજની શોપિંગ પૂરી થઈ ગઈ છે. અમે મોરપીચ ગોતતા હતા, મોરપીચ મળી ગયા છે અમને, અને સાથે સાથે જાનુની ફ્રેન્ડ માટે કલીરે લેવાના હતા, બાના ચાંદલા લેવાના હતા. બસ એટલી ટાર્ગેટ પૂરો થઈ ગયો છે અને જાનુ એ પોતાની માટે સોક્સ લીધા. અચ્છા, હા ભાઈ લઈ લો. હવે જઈએ છીએ હવે અમે ઘર સાઈડ, કેમ કે લેટ થઈ ગયું છે અને અમારે રેડી થઈને જવાનું છે રિસેપ્શનમાં. જલ્દીથી ઘરે પહોંચી જાય અને રિસેપ્શન માટે રેડી થઈ જાય અમે. તો ફ્રેન્ડ્સ, એક ચેન્જ આવવાનો છે થોડાક દિવસ પૂરતો. અત્યારે તમે વ્લોગમાં જ બી જોશો. 4-5 દિવસ માટે આજના દિવસના વ્લોગના એન્ડથી 4-5 દિવસ માટે એક વ્યક્તિ એક જગ્યાએ જાય છે. કોણ 2 વ્યક્તિ? હા, 2 વ્યક્તિ કોઈક બીજી જગ્યાએ જાય છે. ટેમ્પરરી જ તે, નોટ પરમાનન્ટ, પણ તો બી અફસોસ ને દુઃખ થાય છે. તો એક તો અહીંયા પેકિંગ કરે છે, ચોરી કેટલી હરખાય જો તો ખરી હરામી. તો હું અહીંયા દુઃખની વાતો કરું જ નહીં, હરખાય છે. જો 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 આવું છે આમાં. છે ને પછી લોકોએ બધાએ પુરુષોને ઓલા કરી નાખ્યા છે, શું કહેવાય, ઓલું લાંછન લગાડી દીધું છે કે પોતાની વાઈફ છે ને એટલે એને છૂટ મળે, મજા આવે, આનંદ મળે. એવું કઈ નથી થતું ભાઈ. એવું લાગે તમને નવું નવું છે વાળી તો નહીં જવા દો. હા, ના પાડી દઈશ પપ્પાને, ત્યાં ઘરે દર ના પાડી દઈશ પપ્પાને હું કે જાનવી ન થાવું, જાનવી ન થવા દેવી એમ. તો પછી હરખાઈ તો જો બેગ કરવામાં એવું છે. તો હવે આમાં બેગ ભરાઈ જાય એટલે પછી પાછા રેડી થશું રિસેપ્શનમાં જવા માટે. તો રિસેપ્શનમાં જાનવી પહેરવાની છે સાડી અને હું પહેરીશ સ્વીટ. તો પહેરીને પાછા મિસ રેડી થતા હશું ત્યારે બી વ્લોગ લેશું, પહેરશું ત્યારે બી લેશું, ત્યાં પહોંચશું ત્યારે બી લેશું. પણ પછી કાલ સવારથી થોડોક વ્લોગમાં ચેન્જીસ આવશે. થોડુંક દુઃખ મારું ને મમ્મીનું બેયનું કમ્બાઈન્ડ દુઃખ ભેગું થઈ જશે વ્લોગમાં. ફેમિલી, તો આપણે રેડી થઈ ગયા છીએ, મીન્સ રેડી અપ ટુ. અને જાનુ હજી લીપા પોતી જ કરે છે અને મમ્મી બી રેડી થઈ ગઈ છે. જાનુને એવું થાય કે શું પહેરવું એ ડિસાઈડ નથી થતું, એટલા માટે એને લીપા પોતી વધારે કરવા પડે છે. કાજલ, આઉટફિટ ચેક નહીં, તું તો હજી લીપા પોતી કરે છે.
મારો આઉટફિટ જો, બ્રાઉન સૂટ વિથ બ્રાઉન બ્લેઝર એન્ડ ચિનોસ પહેરવાના છે આજે, એન્ડ વિથ ન્યૂ વોચ ગિફ્ટેડ બાય માય વાઇફીજી જીશ્વન. This one એટલે કેટલી છે? હે જો એક વાઇફીજી, એક કનમની, પછી એક શ્રી, પછી એક ગુલાબો, એક બચડું, આટલી બધી છે એમ એવું. તો જો અત્યારે This one એટલે ઘણી બધી હશે. ના રે, એકનો ખર્ચો નથી પૂરો થતો, હે ને? તો પછી સાજી બધી ક્યાંથી રાખવી? શું કરવા માંડી હવે તો? આમાંથી આ બધું વધારાનું કાઢ નાખો. સરસ આમાં લઈ જવાનું છે કાર્ય છે. હે ને, કેવો સરસ લાગુ જ ને એ હું મેડમ કઈ કે જાન કેવો લાગુ છે મેડમ કઈ લાવું? એટલે જ તમારે આની ઉપર બ્લેઝર પહેરી લેવો, નહીતર બધા એમ જ કહેશે કે સાહેબ આ લઈ આવી દો ને, આ લઈ આવી દો ને. કા બધા ઓળખે જ છે તમને. તો પછી તો એ તે થોડુંક આમ પ્રોફેશનલ લુક હોવું જોઈએ ને. મસ્તી કર રહી હું મેં. અમે થઈ ગયા છીએ રેડી, અને આઉટફિટ ચેક અમારો જોઈ લ્યો. જાનુએ મસ્ત મજાનો ડ્રેસ પહેર્યો છે, મમ્મીએ સાડી પહેરી છે, અને આપણે તો એઝ યુઝ્યુઅલ સૂટ. કાચન હા હું તો સૂટ પહેરું છું. સો આઉટફિટ ચેક અમારું કરી લો તમે ચાલો. સાડી પહેરી આ નવ દંપતીનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ત્રિવેદી પરિવારના આ બંને નવ દંપતી પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા છે, ત્યારે તાળીઓ સાથે એમનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ. સ્વાગત. તો ફ્રેન્ડ્સ અમે જમી બી લીધું, રિસેપ્શનમાં કવર અને ગિફ્ટ બી આપી દીધું, અને હવે અમે જઈ રહ્યા છીએ અમારા ઘર તરફ. ઘરે જઈએ છીએ. તો અમારો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને અમારો વિડીયો ગમતો હોય, વ્લોગ ગમતો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમને જેવી ગમે એવી કમેન્ટ પણ કરજો, પણ સારી કરજો. સો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય. બાય બાય.